શેતર વસાવાએ જેલમાં કર્યો મોટો ખુલાસો તમે સાંભળશો તો તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ફોરેસ્ટ અધિકારી માથે જે શેતર વસાવાએ હુમલો કર્યો હતો અને કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી આદિવાસી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા અને ઘણી બધી રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો અને સભાઓ પણ રાખી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજનું એવું કહેવું હતું કે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, સેતુબા તમે આગે બઢો, હમ તમારી સાથ, એવા નારા પણ લાગી રહ્યા હતા દોસ્તો। અત્યારે શેતર વસાવાએ કર્યો મોટો ખુલાસો। શેતર વસાવાનું એવું કહેવું છે કે જે ખેડૂત લોકો જે જેલમાં છે અને પહેલા છોડાવું પછી હું છૂટીને બહાર આવીશ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી નિત નવા સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે લોકોનું એવું કહેવું છે કે જો શેતર વસાવાને રાતોરાત જેલની બહાર આવવું હોય તો શેતર વસાવાને ભાજપમાં જોડાવવું પડશે, કાં જેલમાં રહેવું પડશે, કાં ભાજપમાં જોડાવવું પડશે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે આંદોલન કર્યું હતું અને ખેડૂત લોકોએ માર પણ ખાધો હતો અને ખેડૂત લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડાને પણ સાથે સાથે જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા દોસ્તો। અને રાજુ કરપડા ભાજપમાં જોડાતા જેટલા રાજુ કરપડામાંથી કેસો હતા એ બધા સોલ્વ થઈ ગયા હતા દોસ્તો। તેવી રીતે તે શેતર વસાવા જો ભાજપમાં જોડાઈ જાય તો હાલની અંદર જે જેલની અંદર છે તો જેલમાંથી રાતોરાત જેલની બહાર આવી શકે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને શું લાગી રહ્યું છે, રાજુ કરપડા જેમ શું શેતર વસાવા પણ ભાજપમાં જોડાઈ જાય છે કે નહીં જોડાય દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે જે રાજુ કરપડા એમ કહેવાય છે કે જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે, તેવી રીતે શેતર વસાવા જોડાય એવું મને લાગતું નથી દોસ્તો। તમારે શું કહેવું છે દોસ્તો? તો તમને ખબર હતી કે શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને કિંગ તરીકે ઓળખાય છે। જનતા માટે રાત દિવસ મહેનત કરીને જનતાને ન્યાય અપાવતા હોય છે દોસ્તો। તમને ખબર હતી કે સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય અપાવતા હોય છે। ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલમાં પણ જઈ ચૂક્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરી જય વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।